હલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું રિંકુ વિકી વ્લોગમાં. તો આજનો વ્લોગ આપણે અત્યારે રાતે ચાલુ કરીએ છીએ, કારણ કે ભૂરી મને કેદુની કહેતી હતી કે મને ઓલી છતરીયું જોવા લઈ જાવ જે લટકાયેલી છે લાઇટવાળી. તો આજે અમે ત્યાં જઈએ છીએ. હાલો હું તમને બધાને બતાવું. આવજો બધાય લાઇટવાળી છત્રી જોવા. આને તો હું દિવાળીની કહેતી હતી, તો હવે વળી લઈ જાય છે. લઈ જાય એને પોગે સમજી તું. દિવાળી પહેલા તમે એવું કીધું હતું કે હું તને લઈ જઈશ. હા તો અત્યારે લઈ જાવ હું ને. હાલો મિત્રો મળીએ. તો ફ્રેન્ડ્સ, તમને લાગતું હશે કે આ ભૂત કોણ છે, પણ અવાજ ઉપરથી વર્તી જાય જો કે હું જ છું, કેમ કે બાઇકમાં જવાનું છે તો ચૂંદડી બાંધી લીધી છે અને વિક્રમે હેલ્મેટ પહેરી લીધું છે. તો જોવો, હું ને વિક્રમ અને હાર્દિકભાઈ ને અંકિતા ઓલવેઝ એ બે જ હોય અમારી યારે ફરવામાં. તો જાય છીએ અમે ચારેય છત્રી જોવા માટે. તો ફ્રેન્ડ્સ, નીકળી તો ગયા છીએ, પણ મને એવું હતું કે હજી તો એટલી બધી કઈ ઠંડી નહીં લાગે, એટલે મેં તો જેકેટ કે કઈ પહેર્યું નહીં, ખાલી ચૂંદડી જ ઓઢી લીધી. મેં કીધું ચૂંદડીમાં હાલશે. પણ અહીંયા બધા છે ને ડાંગરની ખેતી કરે ને, તો પાણી ભરેલું છે ને, તો એનો તો બહુ ઠંડો પવન આવે છે. હવે તો એવું થાય કે આના કરતા તો જેકેટ પહેરી લીધું હોત તો વધારે સારું હતું એમ. અહીંયાથી હવે સિંધુ ભવન રોડ ચાલુ થાય છે. તો હવે સિંધુ ભવન રોડમાં તો આખો રોડ આખું એવું લાઇટોથી સંઘાયેલું એવું કહે બધાય. તો હાલો હવે આપણે જોઈએ. તો જોવો, સ્ટાર્ટિંગમાં જ રાખી દીધેલી છે. જોવો કેવી મસ્ત છત્રી રાખી છે. આ છત્રી તમે કદાચ રીલમાં તો જોઈ જ હશે બધાએ. હું આ પહેલી જ વખત આવી, હું રાખી તો લગભગ મહિના જેવું થઈ ગયું ત્યારથી રાખી છે. બસ પૂરી થઈ ગઈ. છત્રી એટલા થોડાકમાં જ છે, પણ આમ તો આખો રોડમાં લાઇટું ને એવું કર્યું છે. હવે બધા એવું કહે કે ખીહેર સુધી એટલે કે મકર સંક્રાંતિ સુધી આ રાખવાના છે બધું. પછી તો ખબર નહીં ક્યાં સુધી રાખે. હજી તો રોડ ઘણોય બાકી છે. આગળ સુધી જઈએ, ક્યાંય કઈ અલગ નવીન લાઇટું કરી હોય તો આપણે જોઈએ. આવી રીતે હે ને હરેક થાંભલામાં લાઇટું રાખી કે લગભગ આખા રોડમાં રાખી છે. જે લાઇટોના થાંભલા હે ને એમાં જો એક આરે આખો રોડ આમ વિડીયોમાં લઈએ તો કેવો મસ્ત લાગે છે કે બે બાજુ લાઇટિંગ ને વચમાં પણ એકદમ ઝગમગતો રોડ લાગે છે. જો રોડ જ્યાંથી ચાલુ થાય ને ન્યાય છત્રી રાખેલી છે, અને આગળ થોડુંક જાતા ન્યાય છત્રી રાખેલી છે. જો દૂરથી જ એકદમ મસ્ત ની લાગે છે. ઊભું રહેવું છે પછી આમને આમ જવાનું છે, એટલે એમાં ફોટા નહીં પાડવા. જો અહીંયા પબ્લિક છત્રી જોવા આવે છે, ને વધારે તો છત્રી યારે ફોટા પાડવા એટલી પબ્લિક આવે છે. જો હજી રોડ પૂરો થયો જ નથી, હજી તો ઘણો લાંબો છે. હજી આગળ લગભગ તાજ હોટલથી પણ આગળ સુધી લાઇટિંગ કરેલું છે. જ્યાં જ્યાં છત્રી રાખેલી છે ને બે જગ્યાએ, ત્યાં તો પબ્લિક બહુ છે એમ, ત્યાં તો ઊભું રહેવાય એમ નથી. એટલે અમારે થોડીક વાર બેસવું છે. તો હવે આગળ જાય કે જ્યાં જગ્યા થોડીક હોય બેસવાની ને એવી, તો 1-2 કલાક બેહાય એવું એમ. તો હવે તાજ હોટલ આવી ગઈ છે ને એની આજુબાજુમાં જ ક્યાંક આપણે બેસવાનું ગોતવાનું છે. જોઈએ ક્યાં જગ્યા મળે છે. હું કાંઈ આ બાજુ ઘણું ડેકોરેશન કર્યું છે છત્રી સિવાયનું પણ. તો મિત્રો, મેં ફાઇનલી બેહવાની જગ્યા ગોતી લીધી છે. અહીંયા પાર્ક છે, ઓક્સિજન પાર્ક અહીંયા બનાવ્યું છે સિંધુ ભવન રોડ ઉપર. એના ગેટે બેસી ગયા છીએ. બીજે ક્યાંય બેહવાની જગ્યા હતી નહીં, કારણ કે આખા રોડ ઉપર નકરું પબ્લિક જ દેખાય છે. જ્યાં જોવો ત્યાં બધા ફોટા પાડવામાં ને એમાં બધા
બહુ બધી ટ્રાફિક છે અને ગાડીઓ બી રોડ વચ્ચે ઊભી રાખી દીધી છે બધાએ. વચ્ચે એટલે સાઈડમાં રાખીને બધા ફોટા જ પાડે છે આખા રોડ ઉપર, કારણ કે આખા રોડ ઉપર અમારે લાઇટિંગ પાડવા હતા, કોઈ તો ઊભી જ ન રાખી, સીધે સીધા આવતા જ નહીં. ત્યાં હતી ક્યાંય જગ્યા ઊભી રાખવાની? ફોર વ્હીલ ઊભી હતી તો ટુ વ્હીલ તો ઊભી રહી જ જાત ને ત્યાં. આપણે રૂલ્સ ના તોડવા જોઈએ, બરોબર ને મિત્રો? હવે આપણે રિટર્નમાં જાશું ને ત્યારે જો જગ્યા મળશે તો ઊભા રહીને પાડી લેવું બસ. ના એમ તો એકાદી તો પાડી દીજો હવે. હાવ એમ ચાલુ ગાડી તો એકાદી કેટલા દીએ લઈ આવ્યા, મહિના દીથી હતું ને પાછા હવે ફોટો પાડી નાખી હતા. ચાલુ ગાડીએ પાડી લેજે સેલ્ફી, બરોબર? છતરીઓ એમ કઈ ન પાડવાની હોય, હવે ઊભું રાખીને પાડી દેજો. તો મિત્રો કેવો લાગ્યો તમને વ્યૂ સિંધુ ભવન રોડનો, કમેન્ટ કરીને કહેજો. અમદાવાદ વાળા હોય એ તો લગભગ આવી જ ગયા હશે, અમે જ બાકી હતા એવું લાગે છે. બાકી બીજા કોઈને આવવું હોય તો આવી જાજો જોવા અમારા ઘરે, ત્યાંથી અમે લઈ આવશું અહીંયા. અમે આવી જ ગયા હતા ભાઈ, આ તો બાઈઓને ન લઈ આવ્યા હોય, બાકી અમે ચક્કર મારી જ ગયા હોય. જો ફ્રેન્ડ્સ, અહીંયા આજે પૂનમ છે તો અહીંયા આપણે 11ની દેવ દિવાળી કરે ને અહીંયા બધાય પૂનમની દેવ દિવાળી કરે, તો એના આજે બધાય ફટાકડા ફોડે છે. તમને અવાજે સંભળાતો હશે ને થોડા ઘણા દેખાતા હશે, કેમ કે આ ઝાડવા આડા આવે છે. હાલો મિત્રો, કલાક 2 કલાક બેસી લીધું છે, હવે બધાય નીકળીએ છીએ. જો બધાય ઊભા રહી ગયા છે પોઝ દઈને મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્કના ગેટ પાસે. હાલો તો ફ્રેન્ડ્સ, હવે 12 જેવું 12:30 જેવું થઈ ગયું છે અને હવે બધાય બેસીને થાક્યા ને હવે બધાને નીંદરે આવે છે, તો હવે જાય ઘરે. તો જો આગળ થોડુંક હજી ડેકોરેશન આવે છે, અહીંયા તો છત્રી નથી પણ એમના લાઈટો રાખેલી છે, પણ એ બહુ મસ્ત લાગે છે. અને જો આ છે તાજ હોટલ. આ હોટલમાં વિક્રમ મને એનિવર્સરીમાં જમવા લઈ જશે ને? પાક્કું હમણાં જ આવે હો. જો આ તમને જે ઇસ્કોન પ્લેટિનમ વાળી બિલ્ડિંગ દેખાય છે ને, ત્યાં અમે અત્યારે બેઠા હતા ને સિંધુ ભવન રોડે, ત્યારે એની પહેલાં કાં તો ત્યારે જ આગ લાગી અને અમે બેઠા ત્યાં જ અમે ખુદે જ જોઈ કે 10-15 ફાયર બ્રિગેડની ગાડીઓ આવી અને પોલીસની ને એમ્બ્યુલન્સ ને બહુ બધી ગાડીઓ આવી. એમ કે બધા રેસિડેન્શિયલ વાળી બિલ્ડિંગ છે એટલે પબ્લિકે બહુ વધારે હતી એવું કહે છે બધાય. જો અહીંયા પણ દેવ દિવાળીનું કેવી મસ્ત બિલ્ડિંગ શણગારેલી છે. જો આ કેવી મસ્ત બિલ્ડિંગ લાગે છે, આખી બિલ્ડિંગમાં સેમ લાઈટ કરેલી છે. આ છે સનાતન વાળો બ્રિજ અને આ બ્રિજ બહુ મોટો છે. તમે અમદાવાદમાં એન્ટર થાવ ત્યારે સ્ટાર્ટિંગમાં જ આવે, બહુ મોટો બ્રિજ છે. આ ક્યારનો ચાલુ છે જો. હવે પૂરો થયો, એની પહેલાં અડધો તો પૂરો થઈ ગયો હતો, વિડીયો મેં પછી ચાલુ કર્યો હતો. જો આ છે બાકરોલ સર્કલ. અહીંયા સુધી તો એટલી બધી ઠંડી નહોતી લાગી કેમ કે સિટીમાં. હવે અહીંયાથી મેન જે રસ્તો છે ને અમારા ઘર સુધીનો, ત્યાં તો બહુ ઠંડી લાગશે કેમ કે આખો ખુલ્લો વિસ્તાર છે ને ડાંગર ને એવું બધું વાવેલું છે, એટલે તો બહુ ઠંડી લાગવાની છે. હવે તો ફાઇનલી ફ્રેન્ડ્સ, હવે ઠંડીના ઠૂઠવાતા ઘરે પહોંચી ગયા છીએ. મોડું પણ ઘણું થઈ ગયું છે, અત્યારે તો લગભગ બધા હુઈ જ ગયા હશે. અમે જ એક જાગી છે એવું લાગે છે. મિત્રો, સિંધુ ભવન જ્યાં છે રખડીનો ઘરે પાછા પહોંચી ગયા છીએ. બહાર એટલી ઠંડી છે અને ઘરમાં રૂમની અંદર આવતા એમ થાય કે આ ભઠ્ઠામાં સીધા નાખી દીધા, એટલું ગરમ છે અહીંયા ઘરમાં. મિત્રો, હવે ભૂરી આવીને રસોડામાં કંઈક કરે છે, જોઈ લે શું કરીએ આપણે. ભૂરી અત્યારે આ રાતે 1 વાગે શું કરે તું? મને ભૂખ લાગી એટલે હું ભેળ બનાવું. ખાવી તમારે? માર નથી ખાવી.
તો મેં આમાં તમારા ભાગની થોડીક નાખી હે, વધશે. ખાઈશું ને થોડીક તો ખાઈ જાવ. હા, 1-2 ચમચી ખાઈ લઈ. ટાઈટની ભૂખ લાગી ગઈ. મિત્રો રખડીને આવીને પૂરી ભૂખી થઈ ગઈ છે. પેડ બળાવવા માંડી છે અત્યારે. ટાઈટ કેવી હતી બાપા? ટાઈટની ભૂખ લાગી એમ કેવો ટાઈટની ભૂખ લાગે. મિત્રો આ વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરશું. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો મને. મળીએ આવતા વ્લોગમાં. ટાટા, જય શ્રી કૃષ્ણ, બાય બાય.